સ્વાગત છે તમારું નવા કોલ રેકોર્ડિંગમાં. તો મનસુખભાઈ રાઠોડ અને દીપક ચુડાસમા કોઈ શરત મામલે ₹5100 જીતે તો તે ગૌશાળામાં નાખવાન જેવી વાત માં બોલાચાલી થાય છે. તેના વિશે આપીને શું રાય છે તે કોમેન્ટ કરી અમને અવશ્ય જણાવો. તો જોઈએ આ કોલ રેકોર્ડિંગ. નોંધ લેજો કે અમે આ કોલ રેકોર્ડિંગ કોઈની વ્યક્તિગત લાગણી દુભાવવા માટે અથવા કોઈને નીચા દેખાડવા માટે નથી મૂક્યું. અમારો ઉદ્દેશ્ય માત્ર અને માત્ર આપ સુધી સાચી માહિતી પહોંચાડવાનો અને સમાજમાં જે કંઈ પણ બની રહ્યું છે તેનાથી તમને માહિતગાર કરવાનો છે. આ વિડિયો માત્ર તમારી જાણકારી માટે જ બનાવવામાં આવ્યો છે. આશા છે કે તમે આ બાબતને સકારાત્મક રીતે લેશો અને કોઈ પણ ગેરસમજ નહીં કરો. ભાઈ હાડલો પહેરી લ્યો, ઘાઘરો પહેરી લ્યો. તમારે આયો બરાબર ભાઈ, ઈ તમારે પહેરવાની જરૂર છે. કેમ કે હાડલો ને ઘાઘરો પહેરાય, તમારે આ પેન્ટ શર્ટ નો પહેરાય તો બજારમાં તમને. હાલો, બોલો બોલો. હા મનસુખભાઈ બોલો બોલો બોલો. હવે હું ઇનામનું તમે કહેતા હતા. આ તો હોય જ ને. હું ઇનામમાં કેટલા તમે કહો છો? ₹5100. ₹5100 ગૌશાળામાં નાખી દેવાનું. ગૌશાળામાં નાખી દેવાનું, બરાબર? હાજી. તમારે હું હારી જાઉં ને હા, એટલે હું તમને મોકલી દઉં. હા, તમારે ત્યાં ગૌશાળામાં નાખી દેવાનું, બરાબર? ત્યાંનો પુરાવો શું, કેવી રીતે નક્કી કરશું? આગળ કરી દઉં એટલે એ હાટો તમને ફોન કર્યો, રેકોર્ડિંગ કરી લેજો તમે. રેકોર્ડિંગમાં એમાં રેકોર્ડિંગ થોડું કરવું પડે, બધું કમ્પ્લીટ જ હોય. હા, બધું વાંધો નહીં, હું તોય છતાં કહી દઉં, મારી ફરજ બને. ઓકે એટલે બરાબર છે. જો હું હારી જાય, હા બરાબર, એટલે હું તમને અહીંથી ₹5100 હું ગૂગલ પે કરી દઈશ. અને તમે જો હારો, અરે જો આપણે ₹5100 ગૌશાળામાં નાખવાના છે, બે હારે મળી અને ગોંડલની ગૌશાળા, રામગઢ ગૌશાળામાં આપણે બે હારે નાખશું. અમારી ગૌશાળા છે એમાંય નહીં. હા હા, એવું કરવું છે. હા એમ કરીએ, હાલો ને. બોલો બોલો. મનસુખભાઈ, તમે જે લખો છો ગાયોના ને ખૂટિયાના ને ઈ કઈ ભાઈ મારે થોડા જોઈ છે. એ તો તમે કહો છો ને મારે ગૌશાળા છે. હાલો, હા છે ને. તમે કહો ને મારે ગૌશાળા છે, તો પછી એક કામ કરો ને, ત્યાંથી તમે ₹5100 નું ઘાસ સારો જે કઈ લઈને નાખી દો ને. મંજૂરી લેવી પડે. પણ એમ મંજૂરી નહીં, તમે એમ આ તો કાયદેસર તમે જો એમ લાગે કે તમે ખોટું બળ કર્યું હતું મેં વિડીયો તમને બતાવ્યા અને તેમાં ઈ વાતમાં તમે હાર્યા હોય. હજી નહીં સાંભળો, હજી હારવાની વાત નથી. મેં તો વિડીયો જોયા નથી ને. પણ તો કેદી જોવો તમે? તમે યાર, મેં તો તમને કીધું કે મારા ટાઈમે જોઈ શકું. તમે કોઈ પણ અત્યારે ટાઈમ હશે ને, તમે બધાને મેસેજ કરો છો, તમે વાત કરો છો બધા હારે, તો તમે કોઈ રાષ્ટ્રપતિ છો, તમારા આદેશનું મારે પાલન કરવું પડે. એટલે ઈ તો તમારે ભાઈ પૈસા ત્યાં ₹5100 એમ જ નથી થતા ભાઈ. હોય આખી વાત તમને ના સાંભળો, હજી જોયું હોય આપણે, હજી કોઈ તો જોઈ લ્યો ને. હાલો જોઈ લ્યો ફોન ચાલુ. હું તમને ઈ તોય આખી વાત સમજ. તમે કયો ત્યારે મારે જોવું. જોવાનું એમ નહીં, તમે હવારના એમ કહો છો જોવું એમ નહીં. તમે કોઈ રાષ્ટ્રપતિ થોડા છો, તમે કયો ત્યારે તમારે જોયા પછી તમારી હાર થાય એમ છે, એમ કબૂલતા કેમ નથી તમે? હાર થાય જીત થાય, પણ એ તો મારી રીતે મારા મન મુજબ મારે કરવાનું છે. તમારો એમ નહીં, હવાર નહીં તમે આખી વાત ક્યારે જોવું એ તો મારી ઈચ્છાની વાત છે સાહેબ. તમે મને એમ કેમ કહો? એટલે તમને ખબર છે કે તમે જોવો એટલે તમે હારેલા પીડ્યા છો. ઓય આખી વાત સમજતા નથી તમે. આખી વાત તમે ભાઈ મનસુખભાઈ હારેલા પીડ્યા છો. બીજી એક્સેપ્ટ કરી લો, બીજી વાત કરો માં. એક્સેપ્ટ નહીં, ધર્મમાં હાર જીતની વાત જ ક્યારે? આમાં જે હું ધર્મની વાત કરું છું, હું કઈ મારા ઘરની તો વાત કરતો નથી. મેં જે સબૂત આપ્યા એ ધર્મના જ આપ્યા છે. મેં કઈ મારા ઘરે બનાવીને તો નથી આપ્યા. તો તમારે દબાણ કરવાની ક્યાં જરૂર છે? તમે બધા વાત કરો છો, મેસેજમાં ગ્રુપમાં આવો છો, વોટ્સઅપમાં વાત કરો છો, ફોનમાં વાત કરો છો, તો તમારે વિડીયો જોવા નથી એમ કયો નહીં? ઓય આખી વાત તમે પણ મારે ક્યારે જોવા એ તો હું મારા ટાઈમે જોઉં. તમે એટલે એમ નહીં, તમારા ટાઈમ જ ન હોય. તમે એમ કહેતા હતા કે હું કોર્ટમાં છું. હાલો, તમે કોર્ટમાં છો, પછી કોર્ટમાંથી હું ફ્રી થઈને તમે કહો છો, પછી તમે એમ કીધું હું રોકી કે છું. લોકેશનું કીધું, મેં કીધું હાલો વાંધો નહીં, લોકેશ પછી જો ઈ મેં જે કીધું ને એ મારા જો વોટ્સઅપના સ્ટેટસમાં છે, એમાંય તમારે જોઈ લેવાય ને. પણ એમ નથી વાત, અત્યારે તો તમે ફ્રી છો ને. તમે ફાકા હું કામ મારો એમ કહો? હું કયો તમે ફાકા હું કામ મારો? મનસુખભાઈ, તમે છે ને સંવિધાન બહારની વાત કરવામાં, તમે સંવિધાનની વાત ને તમે આ જે કઈ કરો છો ને એ તમારી તાનાશાહી વાપરો છો. તમે તમે હારી ગયા છો. તમારી જેવાની છે ને, મારે એવા ₹5100 છે ને, ₹5100 એક વાત કરવાના લઉં છું હું. એક વાત કરવાના ₹5100 લઉં છું. તમે જાણી કોઈ ઇન્ટરનેટ તમે હારી ગયા. એક વાર કહી દેવાય કે હું હારી ગયો, મારી પાસે પૈસા નથી, હું ભૂખડ છું.
તમે તમારા અહીંથી હું કેમ નક્કી કરો છો એમ કહું? તમે શું તમે નક્કી કરો છો એમ કહું? તો તમે તમારે ભાઈ સાણ નતું મનસુખભાઈ, તમારે સાણ નતું, તમારા પસવાડામાં સાણ નતું તો તમે લગાડી તમે પસવાડા નહીં ભૂલી જાઓ. તમે રાજા બનો છો, તમારે પસવાડામાં સાણ નથી મનસુખભાઈ, સાણ નથી એમ કયો. તમે બોલતા બોલાઈ ગયું છે ને. તમને એમ લાગે કે હું જીતી જ જવાનો છું. તમારી વાત તમને ખબર પડે કઈ વાત કરતા આવડે તમને મનસુખભાઈ? વાત કરતા આવડે તમને? તમારી અને તમે તમારો સ્ટેટસ બતાવો છો તમારા છોકરાના પ્રોગ્રામ નો. મને અત્યારે વિડીયો મોકલી દીધો. તમારી પાસે ઈ ટાઈમ છે? તમારા છોકરાને મારે હું વિડીયો જોવાનો ટાઈમ છે મારી પાસે? તમે લખીને મોકલ્યો એટલે મેં તમને દીધો. મારે કેમ નવું કામ દેવું છે? એટલે હું લખીને મોકલ્યું ભાઈ 5100 રૂપિયાનું ફલાણાનું તમે લખીને મોકલ્યું એટલે મેં તમને મનસુખભાઈ તમારે છે ને તમે કર્યું છે બધું, તમે ઊભું કર્યું છે, તમે હારી ગયા છો. હારી ગયા. સાણ પસવાડામાં ન હોય, પસવાડામાં સાણ ન હોય તો કોઈને વાત ન કરાય. વાત કરતા શીખાય પેલા. વાત કરતા શીખાય. એવું બનોમાં તમે વાત કરતા શીખાય. એ તો ગ્રુપ માંથી તમે રિમૂવ છે. મને ખબર પડી ગઈ કે ભાઈ ને રૂપિયો નથી ખર્ચવો. ગાયોના લાભાર્થે આ કરો છો તે કરો છો ને કાંઈ હાય ઓલું ભાઈ હાલ ભાઈ નો થાય તમારથી. થાય નો થાય. તમે શું કામ તમારથી કાંઈ નો થાય. તમે તાળિયું પર તાળિયું બંગડીયું પહેરી લેવાય. બંગડીયું પહેરી લેવાય મનસુખભાઈ. મારા બેન ની બંગડીઓ હોય છે ને, મારા બેન ની બંગડીઓ નીકળેલી પહેરી લેવાય. ઈ તમારે પહેરવાની છે. એ મારે બેન ની બંગડીઓ છે ને પહેરી લેવાય તમારે. તમે આખી વાત તમે નીકળાય નહીં. આમ તો હાલી નો નીકળાય. બંગડીઓ કોને તમારે પહેરવી પડે છે? કેમ કે તમે જે તે વાતો કરો. એટલે હું ખોટું બોલ્યો છું. હું ખોટું બોલ્યો છું. હું ખોટું બોલ્યો છું. તોય કે છે તોય તમે તો આતણ પોતે પોતાનું હું ખોટું બોલ્યો છું. તમે ઇનામના પૈસા તમે ઇનામ નક્કી કર્યું છે, તમે હાર્યા છો, તમને સબૂત દીધા છે એટલે તમારે અત્યારે 5100 રૂપિયા દેવા પડે ને ઈ ગાયના સારામાં. ગાયના સારાના તમે પૈસા ગાયના મોઢેથી ખાઈ ગયા. તમે ગાયના મોઢેથી ખાઈ ગયા. તમે 5100 રૂપિયા ગાયના મોઢેથી ખાઈ ગયા. આની કરતા તો બંગડીયું પહેરીને આટા મરાય તમારે. તમારી જેવા ખૂટિયા સરી ગયા છે. એ ભલે અમારી જેવા. અમે તો ગાયોને નાખવાનું કરીએ છીએ. અમે તો ગાયોને નાખવાનું. તમે ગાયોના ખાઈ ગયા પૈસા. એમને તમે ગાયોના પૈસા ખાય ને એ મરદ માણસ કહેવાય. અને તમે તમારા છોકરાના ભજન મોકલો છો મારે હું ટાઈમ છે? વાત સમજતા નથી. તોય ગાયોની બાયોની વાતો કર્યા કરે. એલા તોય ગાયોના પૈસા ખાઈ ગયા. ગાયોની બંગડીઓ પહેરી લેવાય ને હાડલા પહેરી રખડાય. તમારે ગાયોના પૈસા હાડલા પહેરી રખડાય મનસુખભાઈ. હાડલો પહેરી લ્યો, ઘાઘરો પહેરી લ્યો. તમારે આયો બરાબર ભાઈ. ઈ તમારે પહેરવાની જરૂર છે. કેમ કે હાડલો ઘાઘરો પહેરાય. તમારે આ પેન્ટ શર્ટ નો પહેરાય. બજારમાં તમને ખબર પડે. તમે ભવૈયાનું પાત્ર તમે ભવૈયા જેવું તો તમે વર્તન કર્યું. ભવૈયા આ ભવૈયા ને છે ને ઓલા પાવૈયા જેવા તમે વહીવટ કર્યો તમે. હા ઈ એવું લાગે છે મને. ચોખ્ખું દેખાય છે. ચોખ્ખું દેખાય છે. એટલે 5100 રૂપિયા દેવા પડે એટલે ખબર છે બધાને. 5100 રૂપિયા કેમ થાય ને મને બધી ખબર હતી ભાઈ. તમારી હેસિયત નથી. તમારા પછવાડામાં સાણ નથી. તમે 2 રૂપિયા નો ખર્ચી શકો. તમે તો રિલાયન્સ સેક્રેટરીના માલિક. અરે અમે થોડું કર્યું હતું. અરે અમે કર્યું હોત ને ભાઈ. અમે જો હું હાર્યો હોત ને તો 5100 રૂપિયા હું ગમે નથી ભીખ માંગી દે મોકલી દે. ક્યાં શેના હારી ગયા તમે? હારી ગયા ભાઈ. હારી ગયા તમે. કાયદેસર હારી ગયા તમે. એમાં થઈ ગયો છો હારી ગયા. તમે એમ નથી કીધું ઉભર તમે એમ ન કીધું કે ભાઈ મેપા ભગત તમારામાં નથી થયા. હોય કે ઈ તો તમે હજી મેં તો જોયું નથી ને. જોવો ને કોણ પોઈડો છો? ખબર છે ફાટી જાય ગાય છે ને ફાટી જાય. ફાટી જાય તો ને ફાટી જાય ખબર છે. ત્યાં 5100 રૂપિયા દેવા પડે. અમારા દીપકભાઈ તમારે ફાટી જતી હોય તો ફાટાપિંડી કરી લેવાય. કાંઈ વાંધો નહીં ભાઈ. તમારે આવી શરત ન લગાડાય. અને કોઈ હવે ખબરમાં નીકળો તમારી બેનની બંગડીયું પહેરી લેજો. સાંભળો મારી બેનની બંગડીયું પહેરીને જ નીકળજો. મારી બેનની બંગડીયું પહેરીને ઘાઘરો પહેરીને નીકળજો. ઈ તમારી ઈ જરૂર છે. દીપકભાઈ પહેરી લીજો. સારા લાગશે એમાં. રૂડા લાગશે. તમે એ મારી બેનની બંગડીયું અને ઘાઘરો પહેરી આટા મારશો ને એટલે તમને બહુ માન સન્માન મળશે કે હવે મનસુખભાઈ છે ને એ બરોબર છે. હા હું તમને પહેરાવી દઈ. આવજો ને. તમને રૂડા લાગો. હા તમને પહેરાવી આવજો. રેવાજો ને મનસુખભાઈ. તમે મળવાનું ને એ રેવાજો બધું. તમે બંગડી પહેરી આટા મારો. તમારથી કઈ ન થાય. આવો તો પહેરાવીએ. પણ આવો તો પહેરાવીએ ને કા પહેરીએ. આવો નહીં. આવો નહીં. આવો તો પહેરીને પહેરાવીએ. એટલે તમારે 5100 રૂપિયા દેવા પડે એટલે તમારે તમે શેના માંગો છો? 5100 રૂપિયા ગાયોના સારામાં દેવાના હતા. તમે મોઢે બોલ્યા.
તમે ગાયોના નામે આવા ધંધા કરો તમે મોઢે બોલ્યા કે હું ગાયોના સારામાં નાખીને મારા ગૌશાળા છે ને આ છે ને તે છે એમ નહીં એટલે તમે કોઈ ગાયોના ધણી છો તમે કોઈ ગાયોના તમે અને મનસુખભાઈ તમારે મનસુખભાઈ તમારામાં સાંભળો મનસુખભાઈ તમારા પસવાડામાં સાણ હોય ને તો આ વિડીયો બનાવીને મોકલજો તમારામાં સાણ હોય ને મનસુખભાઈ તો આ વિડીયો બનાવીને મૂકજો તમે મૂકો તમે નહીં હું તો નથી મૂકવાનો તમે મૂકજો તમારા પસવાડામાં સાણ હોય ને તો આ વિડીયો તમે ન મોકલો ને તો તમારા ઈષ્ટદેવના હમશે અમારે કઈ દેવ જ નથી હાલ્યો ભાઈ અમારે ક્યાં દેવું હોય હા ખબર છે ને જાડો પડે એટલે ન મોકલો તમે તો હકી વાત તમે નથી મોકલાય ને તમને ખબર છે વિડીયો માણસો તમે કમલેશ જાદવ ને છે ને જેને તમને ગાયું દીધી હોય તમારી ફાટતી હોય ને એવા વિડીયો તમે ન બનાવો હોય તો હોય ફાટતી તમારી પાસે હું ભૂંડા શબ્દ સિવાય કે હારો શબ્દ તમે બહુ હારું બોલો તમે ભાઈ તો ગાયને સારો કેમ ખાઈ ગયા બોલીએ લાલુ પ્રસાદ તો ખાઈ ગયો હવે તો તમે પેદા થયા તમે લાલુ પ્રસાદ ના શિષ્ય હો તો તમારે તમે લાલુ પ્રસાદ તો આખા ગામ નું ખાઈ ગયો આખા રાજ્ય નું ખાઈ ગયો તો તમે એક 5100 રૂપિયામાં ગયા તો આખી વાત આ વિડીયો બનાવીને મોકલજો આ વિડીયો બનાવીને મૂકજો તમે મૂકો તમે માનદ મૂકો નહીં આ મૂકો તમને ખબર પડે આખી વાત તમે આખી વાત નહીં અડધી આખી આ વિડીયો બનાવીને મૂકો છો તમારા માટે પસવાડામાં જાણ હોય તો તમે તમારા પસવાડામાં જાણ હોય તો આ વિડીયો મૂકજો તમને ખબર પડે આખી વાત તમે આખી વાત નહીં હું આખી ને અડધી વાત કરો માં મનસુખભાઈ તમારા પસવાડામાં જાણ છે આ વિડીયો મૂકશો તમે આનો બિઝનેસ કરો છો દીપકભાઈ તમે મૂકશો ભાઈ તમે ગાયોના પૈસા તમે ખાઈ ગયા છો ગાયોના પૈસા તમે ખાધા છે 5100 રૂપિયા ગાયોના પૈસા તમે ખાધા છે બોલો તમે અમે નથી બોલ્યા અમે તો જો 5 જણા સાક્ષી છે અને મારા 175 જણા એક ગ્રુપમાં સાક્ષી છે 175 સાક્ષી છે કે તમે હારી ગયા છો અને તમને મેં બધું પ્રૂફ કરી દીધું છે તમે હારી ગયા છો તમારા પસવાડામાં સાંભળ્યું નથી એટલે તમે આ વિડીયો તમારા પસવાડામાં સાંભળો તો મૂકો તમારે એનો વિડીયો મૂકી દેવાય ને હું કબૂલ કર્યું એનો વિડીયો મૂકો ને તમે કબૂલ એમને કબૂલ એટલે કબૂલ ન કરે ત્યાં સુધી નહીં માનવાનું કબૂલ તમારે ક્યાં કરવું નથી ને આ મારોમાં એવા ખોટા ગપ્પા મારોમાં સુધરી જાઓ એ બધા એક જાતના પેટ નો હોય ને તો મને કોઈ ફોન કરતો નહીં તમે ફોન કરતો નહીં આમાં ઓય આગે તું સુધરી જા મારા ભાઈ તું સુધરી જા હું તને મેં ફોન કર્યો તું સુધરી જા નકર તું શું કરી લે તોય કે હું કરી હું લે એમ કહું તોય કે ઈ તો તમે બધા માતાજી એમ નહીં તું કરી હું લે એમ કહું બોલ ને અરે સાહેબ અમે તો નાના માણસો છીએ અમારી પાસે તું નાનો માણસ છો ગાયુના સારો ખાઈ જતો હોય એક દિવસમાં 5100 રૂપિયા ખાઈ જતો હોય તો એ તમે કુકડા કુતરાના બોકડાના પૈસા તમે તારી ઘરે આવ્યા અમે તારી ઘરે આવ્યા તે મને કીધું તું ને ફોન કરી તો તે મને કીધું તું ને હું આમ કરી નાખું તમે હું સીધી જાય હું ગાયના સારામાં 51 રૂપિયા નાખી દે 5100 રૂપિયા નાખી દે મેં કીધું તું ઉભો કર્યો ભાઈ મેં નથી ધંધો કર્યો તમે બોલી ફરવા વાળા મિત્રો આપે આ આખું કોલ રેકોર્ડિંગ અત્યારે વિગતવાર સાંભળ્યું મનસુખભાઈ રાઠોડ અને દીપક ચુડાસમા વચ્ચે જે આ શરત અને ગૌશાળામાં દાન કરવાની બાબતે બોલાચાલી થઈ તે વિશે હવે તમારો શું અભિપ્રાય છે શું તમને લાગે છે કે આ રીતે જાહેર બાબતોમાં આવી શરતો હોવી જોઈએ તમારી જે કાંઈ પણ રાય હોય તે અમને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવજો અમે તમારી કોમેન્ટની રાહ જોઈશું અને હા મિત્રો જો તમને આ વિડીયોમાં મળેલી માહિતી ઉપયોગી લાગી હોય અને તમે આવા જ બીજા સત્ય અને સચોટ કોલ રેકોર્ડિંગ સાંભળવા માંગતા હોવ તો અમારી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો જો વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો તેને એક લાઇક આપજો અને તમારા મિત્રો સાથે વોટ્સએપમાં શેર પણ કરજો આ વિડીયો અંત સુધી જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર